હાલો ફરી એકવાર સૌ બધા મિત્રોનું નવા વ્લોગમાં સ્વાગત છે। રામ રામ, જય માતાજી સૌ બધાને। તો આજે જો અત્યારે તો આપણે ઘઉંમાં ઊભા છીએ ને આજે આવ્યા દવા છાંટો આપણે જીરુમાં, કારણ કે આપણું જીરું અત્યારે 1 મહિનો ને 12-13 દિવસનું જેવું થયું છે, હવા મહિના જેવું। તો અત્યારે તમે ખબર જ હશે, કારણ કે જીરુમાં અત્યારે ફૂટ આવતી હોય, વૈદ પણ હોય, તો એ હાટું આપણે દવા છાંટો આવી છે। દવા આજકાલ નવી છે થોડીક ને, ઓલું ખાતર તો આપણે એકવાર છાંટ્યું હતું, તો એ ખાતર ઉપર થોડીક આપણે તો એ માટે આપણે આવ્યા છીએ દવા છાંટવા। તો ખાતર આમ તો છાંટતા હોઈએ આપણે, પણ આના ભેરું મિક્સિંગમાં લીધું છે। તો ખાતર ને દવા એક નવીન આવી છે, નવીન એટલે ભાઈ અમને આજકાલ એગ્રોવાળા આપી છે કે આ ટ્રાય કરો કે વિકાસ અને ફૂટમાં બહુ કામ આવી છે। તો આ કાંઈ પ્રમોટ વિડીયો છે નહીં ને, આ અમારા ખેતી લગતા કામ હોય છે, એ અમે બ્લોગિંગ તરીકે ઉતારી છીએ ને, એ વિડીયો હું તમને આજે બતાવવાનો છું। તો એક વાત ખાસ, આ પ્રમોટ વિડીયો દવાનો નથી ને, તમારે દવા લેવી હોય તો તમે એગ્રોવાળો હોય એની સલાહથી લેજો। તો જો આપણે પહેલાં થોડું છે ને જીરું જોઈ આવીએ આપણે, પછી આપણે આવીને ને દવાની ડિટેલ્સમાં થોડીક વાત કરીશું કે શું ફાયદા છે ને, એ ભાઈ જે રીતે અમને કીધું એ રીતે તમને કહેવું। અમે તો કાંઈ દવાવાળા એગ્રોવાળા છે નહીં, તમને સારી રીતે માહિતી દેવું। હાલો પેલું જીરું જોઈ આવી ને પછી જો તમને બતાવું ત્યાં જીરું આપણે 6 મહિનાનું થયું છે, આમ 1 મહિનો અને 12-13 દિવસ જેવું થયું છે લગભગ। તો જઈએ અહીંયા ને પછી આવીને તમને બતાવું કે દવા કઈ રીતે છે, શું છે। હાલો તો આ આપણું જીરું છે જો, પણ જોઈએ આમાં કંઈ આપણે કંઈ છે નહીં કાંઈ આમ, પણ તોય અથવા આમ નવી દવા આવી છે લઈ આવ્યા છીએ ને શું ફાયદા છે, તો હાલો તમને બતાવું। કારણ કે દવા તો આવી ગઈ છે ને, હવે સેટ લઈને આવ્યા છે અને આગળ આપણે પછી મારવાની છે, પણ આગળ નથી મારવાની, થોડીક વાર લાગશે, કારણ કે એમાં ઠાર બેઠો છે। આમાં આપણે પાયું નથી તો હજી એમાં છે ને, આપણે પાઈ દીધું જો હજી એકદમ ભાઈ આ તો કઈ બપોર જેવું થઈ ગયા સુકાવામાં। તો હાલો હું તમને દવા પાસે લઈ જાઉં, જોઈ દવાના ફાયદા શું છે ને કઈ દવા છે। તો આમાં આપણે દવા છાંટવાની છે મિત્રો, હાજીરામાં આમાં છે ને આપણે કેમેરામાં બહુ નથી દેખાતું સારું જો, કારણ કે તે તો મોટું મોટું જો, પણ છે ને વ્હાઇટ એંગલમાં ભાઈ છે ને જગ્યા બહુ મોટી મોટી થઈ ગઈ છે, એટલે એ રીતનું દેખાય છે। ને એક છે ખાતર છે ને બીજા નંબરમાં એક દવા છે। તો એ દવા છે તો જઈએ આપણે ત્યાં ને, એ દવામાં ભાઈ ઘણા કઈ ખાતર 18 જાતના કહેતા હતા, એ તો 11 જાતના કંઈક એમાં ભાઈ તત્વો હારા હારા આવે છે, કઈ ખબર નહીં ભાઈ 11 જાતના કે 18 જાતના, ભાઈ એ રીતની કંઈક ફોનમાં વાત થઈ હતી। જે હોય તે ભાઈ તત્વ હારા છે એમાં કંઈક છે। તો હાલો આપણે તમને હવે દવા બતાવું એ પ્રકારની છે, ખાતર પણ બતાવું હાલો, ને પછી આપણે છાંટી દવાનું કામ ચાલુ। તો ભાઈ અટાણમાં છે ને જીરામાં ઠાર બેઠો સાડી બતાવીને મેં તમને, ખરે ત્યારબાદ આપણે મેળા આવે છે ને પછી ભાઈ બપોરે મોડા થાય। તો હાલો તો આપણે આવી ગયા છીએ આપણી કુંડિયા કપ ને ડબલું બધું છે, દવા અહીંયા પડી છે। તો આપણે તો બ્લોગિંગ ટાઈપના વિડીયો આવે, પણ આપણે યુટ્યુબ રિકમેન્ડ કરે એ પ્રકારના વિડીયો ઉતારવા પડે, કારણ કે તમારે જ વિડીયો ભાઈ આ જીરુની માહિતીને વધારે જ હોય છે, કારણ કે આપણે યુટ્યુબ રેકમેન્ડ એ જ કરે છે કે જીરુના વિડીયો બનાવો। તો આજે આપણે ફરી એકવાર પાછો વિડીયો જીરુનો આવી ગયા છે લઈને દવાનો। તો ચાલો હવે જોઈએ કે દવા કઈ છે ને એના ગુણવત્તા શું છે। તો આ જે ખાતર તમે જોઈ રહ્યા છો 13-40-13, તેની ફૂટ અને નરવાઈ અલગ પ્રકારની થાય, ને આમ તમે જોવો ને તો ભાઈ બહુ સારીમાં સારી થાય। ને આ જે તમે જોઈ રહ્યા છો, આ જે તમે જોઈ રહ્યા છો એટોલ, જે આ દવા તમે જોઈએ એકદમ નવી આવી છે ને 11 જાતના આવે છે આમાં, ઓલ માઇટ્રો ન્યૂટન, એ પણ ભાઈ આપણે છાંટી તે બાદ આપણે જોવું એનું રિઝલ્ટ ને આ 30 ml નાખવાની છે। તો એકવાર ભાઈ બતાવી દે આ બંને। તો હવે આપણે આનો દવાનો છંટકાવ કરવાના છીએ ને જોઈએ આપણે કે આપણું જીરુમાં હાલો જો આપણે જે 30 ml કરીને આપણે જે દવાના પપ આવે એ પ્રમાણે દોરણું કરી નાખ્યું છે। આ દવામાં માઇક્રો ન્યૂટન આવે 11 જાતના, ઓલું તો ખાતર હતું એનું પણ આ ખાતર હતું આપણે 13-40-13, એ પણ આપણા પપના હિસાબે દોરણું કરી નાખ્યું ને આનું કરી નાખ્યું એટોલનું ભાઈ। હવે આ એટોલ વાળાની દવાનો ભાઈ મોટા પાયે ભાઈ છે ને વિડીયો બની ગયો છે વગર પ્રમોશન ભાઈ। તો અટાણા ભાઈ બધું કરવું પડે, કારણ કે આપણે ચેનલ મોનોટાઇઝિંગ નથી ને, એટલે બધું ભાઈ ફ્રીમાં ભાઈ કરી દેવું પડે। તો પલા ભાઈ જોવો હરગી ગયા છે દોરણું કરવા, ડબલ પપ આવી ગયા છે, ઠાર ઉડે ને એટલી જ વાર છે।
પછી આપણું કામ ચાલુ કરી દઈએ ફટોફટ. ઓણ આપડે ભાઈ જીરું ને વાવેતર બહુ એટલે બહુ છે. તો પલાભાઈ ઓણ કેટલા છે? 4 થી 5000. 4 થી 5000 આ પલાભાઈ ની આગાહી છે. હવે હાચી પડે ખોટી પડે કોઈ ભાઈ પલાભાઈ ને કઈ કમેન્ટ એવી ન કરતા ખરાબ. ખેડૂત તમારા ભાઈ સારા પૈસા આવે તો જ સારી વાત કહેવાય. આવા દવાનું ભાઈ ખર્ચાય બહુ હોય. જો પોપ લઈને નીકળી ગયા ને આપણે આજ કામે આપણે આવ્યા હતા દવા છાંટવા. તો હાલો દવા મારવાનું ચાલુ કરી દઈએ. તમારે ભાઈ દવાની થોડુંક જોવા નહોતું જોવાઈ ગયું છે ને, કારણ કે આપણે ભાઈ સ્ટાર્ટિંગમાં જ બતાવી દીધું. ઓલખર આપણે ખાતરની માહિતી આપી હતી ને, માહિતી તો નથી આપી, પણ આપણે કામ ધંધો કરતા હોય એટલે આવું બધું હોય એટલે એ પ્રમાણે આપણે વિડીયો બનાવ્યો હતો. કાંઈ ખાતરનું ને એવું બધું કંઈ હોય તો નહીં, પણ તો બનાવી નાખ્યું કામ કરતા એટલે ભાઈ થંબનેલમાં રાખી દીધું હતું. દવા છાંટવાનું ચાલુ કરી દઈએ આપણે. મજૂર માણાય ભાઈ બ્લોગિંગ કરવામાં સહારા આવે ને જીરુમાં. જીરુના પૈસાના જ મોબાઈલ છે બધા. તું ચૂપ રે બાબા, તું ચૂપ રે. મારી દઈ દવા હવે જોઈ પછી 7-8 દી પછી ભાઈ જીરુની રમત. ફેમિલી જો હવે ચા પાણીનો પ્રોગ્રામ ગોઠવાઈ ગયો છે, કારણ કે અડધી દવા છાંટી દીધી છે. તો પ્રવીણભાઈ જો ટોપડી બોપડી વિસરે છે, ચા બનાવીને પી. હું છે ને ત્યાં સુધીમાં છે ને કુંડી ભરી લઉં પાવર હોય ને તો. પાવર નથી જો તો ફેસ નાખીને જોઈ લઉં. નથી મિત્રો પાવર છે નહીં, જો લાઈટ નથી થતી નથી. હાલો હવે ચા પાણી પી લઈ. પ્રવીણભાઈ બનાવે છે ચા પાણી તો આપણે અહીંયા જ બનાવી છીએ, તમને ખબર તો છે જ વોયડીમાં. તો પ્રવીણભાઈ બેસી ગયા છે જો ચા બનાવવા. મિત્રો આપણે સિંધવામાં આવ્યું છે દૂધ લેવાનું. આ દૂધ છે, આપણે લઈ લઈ પછી આપી પ્રવીણભાઈ ને કે ભાઈ બનાવો ચા. લ્યો ભાઈ ચા લ્યો, બનાવો ચા. તેના ટન આખું ભાઈ દૂધ ધોરાઈ ગયું, આખું ભરીને આવ્યું દૂધનું. તો ફાઇનલી મિત્રો ચા બનવાનું મૂકી દીધો છે ને હું આવ્યો છું હાથ ધોવા, કારણ કે મારે ખાવા છે પાક ને. સવારે ખાધું હતું ને પાકમાં શું ચાલુ હતું બતાવું ખાય. પેલા હાથ ધોઈ નાખું હબ દેવાના. હજી એકવાર જોઈ લઈ લાઈટ આવી તો લાઈટ નથી થતી ઓટોમેટિક. મને કરવાની ખબર પડી. રેડી હાથ ધોઈને નાસ્તો કરી લઈ. ખબર છે આ ડબલું ક્યાં હતું? આમાં ધર ખેતરે પીડ્યું હતું. આમાં જેટલી ખાંડ હતી ને 2 કિલા જેટલી કૂતરું ઉપાડી ગયું હતું. તો એ ડબલું ભાઈ આપણે પાણી વાળતા હતા ને, નેક્સ્ટ વિડીયો તમે જોયો છે. અહીંયા આપણે વહુમાં પાણી હતા ત્યાંથી જોયું હતું આપણે. તો જેટલી ખાંડ હતી ને એટલું બધું લઈ ગયું. ત્યારબાદ આ બીજું ડબલું બદલાવ્યું આપણે. ખાતરના ડબલા તો આપણે આવતા જ જોઈએ, એટલે આ થઈ ગયા 2 ડબલા. ચા બને ફટોફટ પી લઈ, બની જાય એટલે થોડોક નાસ્તો કરી લઈ. પેલા ભાઈ મોબાઈલ જોવે હબુ હતું, લગભગ ફેસબુક જ જોવે છે. ચાલ ચૂટા નાસ્તો છે આમાં આપણી શૈલીમાં કાઢ લઈ. રેડી નાસ્તો આવી ગયો હાથમાં, દાબી લઈ. હબો સાહેબ ચાય ભરાઈ ગયો જો. ચા ભરી ભાઈ ગાંઠિયા ખાવાની જોરદાર મજા આવો. જોવો તો ફેમિલી નાસ્તો ચા પાણી બધું ભરીને આવી ગયા છે એટલે પપ્પી મારીને આવતાર્યા છે. તો ભાઈ હું વાહે રહી ગયો છું દવા છાંટવામાં, કારણ કે થોડોક વ્યસ્ત થઈ ગયો હતો. પ્રવીણભાઈ મોર પૂગી ગયા જો. તો હાલો પપ ભરવા જાય છે ને હમણાં ખબર હોય તમને 2-3 વિડીયો દી પહેલાં મૂક્યા 2 વિડીયો એની મોર આપણે 8-9 દી ભાઈ આપણે વિડીયો નહોતા મૂક્યા હતા. 8-10 દીમાં છે ને ભાઈ આપણે આમ એક કાતરા મૂકી, પણ 8-10 દીની અંદર 2 જ વિડીયો મૂક્યા હતા. એનું કારણ મોટું હતું, કારણ કે છે ને ભાઈ યુટ્યુબનું ઓલ્ગોરિધમ ચેન્જ થયું હતું ને એના કારણે, એટલે વ્યૂ ડાઉન ગયા હતા. એટલે વિડીયો છે ને ભાઈ હાવ ઢીલા કરી દીધા હતા, કારણ કે એમાં છે ને વ્યૂ ન આવતા. કારણ કે યુટ્યુબનું ઓલ્ગોરિધમ ભાઈ જ્યારે આપણું અકાઉન્ટ ચેક કરતું હોય ને ત્યારે બહુ સખ્ત ભાઈ સિક્યોરિટી હોય એમાં, એટલે વિડીયો વ્યૂ ડાઉન થાય. કારણ કે જેને ભાઈ લાખોમાં વ્યૂ હોય ને એને ભાઈ 10,000-5,000 વ્યૂ આવતા હોય. આપણે તો ભાઈ હજી 350 જેવું થયું છે. આપણે વ્યૂ કેટલા આવે ફોનની અંદર? તો ખોટી કેવડી મહેનત કરવી પડે. એ હાટું આપણે છે ને વિડીયો થોડાક ઓછા ઓછા બનાવતા. 8-10 ની અંદર બે દી વિડીયો મૂક્યા હતા, 2 વિડીયો પીડા તો હે ને. પપ ભરલો હબો મિત્રો જો પ્રવીણ ફ્રેન્ડ જો ભાગી ગયા. આપણે પૂગાથી ભરાઈ ગયા. હવે ભાઈ છે ને ભરલો પપ. કેમેરા હાટું ભાઈ છે ને આપણે કંઈક સ્ટેન્ડ બેન્ડનું કંઈક બંદોબસ્ત કરવો જોઈએ. એની કામ કરવાની મજા આવે. આ રીતે આમ ભરતા હોય પપ ને એવું બધું છે ને, સીન લેવાની બહુ મજા આવે. જો તો બવાડું અટાણે મારા હાથમાં છે એટલે છે ને હું વધારે કાંઈ લપ નથી કરતો. પપ ભરી લો ખબર. 1 hour later ફાઇનલી મિત્રો ભાઈ દવા કેટલી રહી જો હજી 2 પપની. રેડી 2 પપની દવા છે. 2 પપ મારી દઈ એ દવાનું કામ પૂરું આપે. ફક્ત 2 પપ આવવાના છે, તો 4 પપ છે ટોટલ. એટલે મારે ભરવાનું બાકી છે. ફાઇનલી મિત્રો દવા બહુ બધી છટાકી છે. પ્રવીણભાઈ આવે છે, એક જ છેલ્લો કેરો છે ભાગમાં આવ્યો છે આપણે ભાઈ. એ પપ અડધો મારવા જવો જોઈએ, એ પણ મારે મારવા જવો જોઈએ. ના ઇન્સાફી છે. એક પપનું આમાં પડ્યું છે જો. રેડી આ નાખ્યું પપમાં આપણે. હા ભાઈ રોગી સા ઓ ભાઈ
આ એક સા પી લ્યો એટલે સીધા ભાઈ છે ને ઇમરજાના દર્શન થાય. ફેમિલી ઠીકો ઠીકનો તડકો થઈ ગયો. માથે લીધો છે તડકો ને જો મારી દીધી છે જે છેલ્લો પપત્તો ને દવા ને પરુણ સર જો નાકા ફેરવે છે ઘઉંના. ઘઉં તો આગળ જ પાયા હતા. આપણે એક નાકું થોડુંક આમ તૂટી ગયું, ધોરિયા પાણી ચડી ગયું. જીરું પી ગયા તો બધું સુકાઈ જાય. ફેમિલી ગાય ગા આવડે ભાઈ શોર્ટકટ મેળ્યો, ઊભા ઘઉંમાં મેળ્યો ભાઈ શોર્ટકટ. જો તો આપણે જેવું ભાઈ આરવિતરું કઈ નહીં. જો તો ફેમિલી બપોરનું ટાણું થઈ ગયું છે. મારા હાથમાં શું છે? મોબાઈલનો બાટલો છે તો મોબાઈલને ચડાવવા દો છે કારણ કે લોહી ઓછું થઈ ગયું છે. તો જમવા અમે બેસવાના છીએ તો જમી લઈ. તો વિડીયો થોડી મજા આવી પૈસાની. તો યુટ્યુબ વાળા સબસ્ક્રાઈબ બટન સબસ્ક્રાઈબ કરવા જ આપ્યું છે. જે હેઠે લાલ અથવા કાળા કલરનું હોય તો એ દબી દો ફટાફટ. જે હેઠે એક બોક્સ હોય છે કમેન્ટનું. તો ભાઈ મનપસંદ વાતું ભાઈ ઠોકો મેમો તો નાનકડી લાઈક કરી જાજો. હવે સાચી હોતી નથી બતાવતા. આપણે લાઈક કરી જાજો ને મળીએ નવા વ્લોગમાં. તો સૌ બધાને બાય બાય.